નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 સીઈટીની જે એક્ઝામ છે 2026ની અંદર એના માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે આની અંદરથી પેપર સ્ટાઇલ આ રીતની જ આવશે, કેવા કેવા પ્રશ્નો ગણિતમાં પૂછાશે તથા બીજા પણ પ્રશ્નો કેવા આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને ખાસ અંત સુધી જરૂરથી જોજો. તમારા બીજા મિત્રોને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો મિત્રો પહેલો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે સી. ડાયરેક્ટ તમને જવાબ કહું છું કારણ કે વિડીયો લાંબો ના થાય માટે. બીજો પ્રશ્ન છે એમાં પણ સી આવશે. ત્રીજામાં આવશે મિત્રો બી. પછી ચોથો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી. પાંચમાની અંદર જવાબ આવશે ડી. પાંચમામાં ડી જવાબ થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી. સાતમામાં આવશે ડી. આઠમો પ્રશ્ન છે જેનો જવાબ થાય ડી. ઓકે. પછી નવમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ. દસમાની અંદર જવાબ આવશે સી. દસમાની અંદર સી જવાબ થશે 20 અને 11મો પ્રશ્ન છે એમાં ડી જવાબ આવશે એટલે કે WOW વાવ. ઓકે. 12મો પ્રશ્ન છે એમાં સી જવાબ આવે 3 × 2 × 5. 13માની અંદર જવાબ આવશે બી એટલે કે 99. 14મા પ્રશ્નમાં જવાબ થાય સી 156 મિલીમીટર. ઓકે. પછી જુઓ મિત્રો આગળ 15મો પ્રશ્ન જેમાં જવાબ આવે છે એ. 15માં એ આવશે. 16માની અંદર જવાબ આવશે સી. 17મા પ્રશ્નમાં 16માં સી જવાબ થશે 3. 17મા પ્રશ્નમાં જવાબ આવશે ડી 6. પછી 18મા પ્રશ્નમાં જવાબ આવશે સી. તમારે કેટલા માર્ક્સ આવે છે, કેટલા સાચા પડે છે કોમેન્ટ પણ કરજો મિત્રો. 19મો પ્રશ્ન છે એમાં એ જવાબ આવશે. પછી 20મા પ્રશ્નમાં જવાબ થાય છે સી. જો ઘડિયાળના કયા સમયે બંને કાંટા વચ્ચે ખૂણો કાટકોણથી મોટો બનશે, એમાં સી જવાબ મતલબ 2 અને 10 વચ્ચે. પછી 21મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી. પછી 22મો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી. 23માં જવાબ આવશે ડી. 24મા પ્રશ્નમાં જવાબ આવશે એ. 25માં ઓપ્શન આવશે સી. પછી 26મો અંગ્રેજીના પ્રશ્નો છે એટલે 26માં બી આવશે. 27મો પ્રશ્ન છે એમાં સી આવશે. પછી 28મો પ્રશ્ન છે કે બોક્સનું બહુવચન શું થાય, તો બોક્સીસ. 28માં બી આવશે. ઓકે. પછી 29મો પ્રશ્ન છે એમાં ડી આવશે, ડી. અને 30મો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવશે. પછી આગળ જુઓ મિત્રો 31મા પ્રશ્નમાં જવાબ આવશે બી. 32માં આવશે ડી. અને 33મો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી 48. 34માં મોટો એક પ્રશ્ન છે જેનો જવાબ થાય છે સાચો ડી, જેમાં આવશે 6000 રૂપિયા. પછી 35માં બી જવાબ થાય જેનો જવાબ થાય 5. પછી 36મો પ્રશ્ન છે જેમાં બી જવાબ આવશે 4. 37મો પ્રશ્ન છે એમાં સી જવાબ આવશે એટલે કે એ અને બી બંનેની. ઓકે. 38મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી. 39મા પ્રશ્નમાં જવાબ થાય છે બી. પછી 40મા પ્રશ્નમાં જવાબ આવશે ડી. 40માં 8 ડી જવાબ આવશે. 41મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી. પછી 41માં બી આવશે. પછી 42મા પ્રશ્નમાં જવાબ આવશે ડી જુનાગઢ. 43માં જવાબ આવશે ડી બરફ. પછી આગળ 44મા પ્રશ્નમાં જવાબ આવશે એ મોટું આંતરડું. પછી 45માં જવાબ આવશે સી લુહાર. 46મા પ્રશ્નમાં જવાબ આવશે ડી વિટામિન ડી આવે એમાં. ઓકે. અને 47મા પ્રશ્નમાં સી માછલી. પછી 48મો પ્રશ્ન, 48માં બી જવાબ આવે. 49માં પણ બી. પછી 50માં જવાબ આવશે એ અને 51માં પણ જવાબ આવશે એ પશ્ચિમ. ક્લિયર. પછી આગળ આપણે જોઈએ હવે 52મો પ્રશ્ન જેમાં છે ક્રિકેટની રમતમાં એક ખેલાડી 64 રન કરીને આઉટ થઈ જાય તો સદી પૂરી કરવા કેટલા રનની જરૂર પડતી હતી, તો 36ની. તો એમાં જવાબ આવશે 52માં ડી. પછી 53મો પ્રશ્ન છે જેમાં જવાબ આવશે ડી. 54મો પ્રશ્ન છે એમાં સી આવશે. 55માં એ. 56માં ડી એટલે કે 10. પછી 57મો પ્રશ્ન છે એમાં એ. પછી 58માં ડી આવશે. 59માં પણ ડી આવશે.
પછી 60મો પ્રશ્ન છે એમાં ડી આવશે, 61માં આવશે બી, પછી 62માં આવશે મિત્રો બી, 400 થાય 62માં બી જવાબ આવે। 63મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી, 64માં આવશે બી બ, ઓકે। પછી 65મો છે એમાં જવાબ આવશે મિત્રો બી, 66માં જવાબ આવશે ડી। આ એકદમ સાચા જવાબ આપું છું મિત્રો તમને, તો કમ્પ્લીટ સોલ્યુશન કરજો। 67માં જવાબ આવશે બ, પછી 68માં જવાબ આવશે ડ, પછી 69માં જવાબ આવશે ડ, એટલે કે ડી, ઓકે। ડ અને બ કોઈ એનો મતલબ બી અને ડ કો એટલે ડી, 69માં ડી, પછી 70માં આવશે એ। ચલો હવે આગળ જોઈએ આપણે ફકરો વાંચીને એની અંદરથી જવાબ આપવાના પ્રશ્નો હતા, જેમાં તમારે 71મો પ્રશ્ન છે એમાં સી આવે, 72મા પ્રશ્નમાં આવશે ડી, 73મા પ્રશ્નમાં આવશે જવાબ સી, 74મા પ્રશ્નમાં જવાબ આવશે બી, પછી આગળ 75મા પ્રશ્નમાં જવાબ થાય છે બી, 76માં એ, 77મા પ્રશ્નમાં એ, 78મા પ્રશ્નમાં ડી અને 79મા પ્રશ્નમાં પણ ડી આવે છે, ઓકે। હવે 80મો પ્રશ્ન છે જેમાં સી આવે છે। પછી જો આગળ તમને હવે થોડોક તાર્કિક ગણિતના પ્રશ્ન આપેલા છે કે 81માં આવશે એ, 82માં ડી, 83મા પ્રશ્નમાં આવશે એ, 84મા પ્રશ્નમાં આવશે બી, 85માં જવાબ આવે છે સી, પછી 86મા પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી, 86માં બી, 87મા પ્રશ્નમાં એ અને સી બંને આવશે, રેડી? તો એ આવે એમાં જવાબ, કયો? એ, એટલે કે જેમાં એ અને સી બંને ઓપ્શન આપેલા છે। પછી આગળ 88મા પ્રશ્નમાં આવશે ડી, કે અંતર પ્રકાશ વર્ષમાં। 89મો પ્રશ્ન છે જેમાં સી જવાબ આવે, 90મા પ્રશ્નમાં સી આવશે, આગળ 91મા પ્રશ્નમાં આવશે એ, 92મા પ્રશ્નમાં આવશે બી, 93માં આવશે સી, 94ની અંદર સી, પછી 95માં એ, 95માં એ આવશે ચહેરા નૃત્ય, અને 96માં આવશે ડી, કે ઉપરની ત્રણે ત્રણ। હવે આપણે 97મો જોઈએ જેમાં બી આવે છે, 98માં આવશે બી, પછી 99મા પ્રશ્નમાં બી આવશે અને 100મા પ્રશ્નમાં આવશે સી, ઓકે। પછી 101માં ડી આવે જવાબ, પછી 102માં બી બ, 103માં એ કૃષિ, 104માં ડી આવશે એટલે કે એ રાજા હે, પછી 105માં ડી, 106 પ્રશ્નમાં બી, 107માં આવશે સી ઈસ આવશે, ઓકે। અને 108માં આવશે ए कि विलोम शब्दों की गलत जोड़ पहचानिए तो आगे तो पीछे, ये तो जवाब देना साचो है। छोटा बड़ा, धूप तो छाव, दारिया तो सारिया, तो 108માં सी जवाब आवे, ओके। 109માં આવશે डी એટલે કે ડ, પછી 110માં પ્રશ્નમાં આવશે सी, 111માં આવશે ए, 112માં આવશે बी, 113માં આવશે સી, પછી 114મા પ્રશ્નમાં જવાબ થાય છે ડી, પછી 115 એમાં આવશે સી કે વ્યર્થ પ્રયત્નો કરવા, 116માં આવશે ડી ખરીદ્યા, 117માં આવશે સી વિશ્વામિત્ર, 118મા પ્રશ્નમાં બી શાંતિથી, 119મા પ્રશ્નમાં આવશે સી અથવા, અને 120માં આવશે સી કે તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું। તો મિત્રો આ હતું આપણે સીએટીની 2026ની એક્ઝામ માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન અને પેપર સ્ટાઇલ। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। દરેક વિદ્યાર્થીઓને સીએટીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ, થેન્ક યુ સો મચ।